નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત મોબાઈલ ટીવીમાં. ભૂક્કા બોલાવતી વરસાદી સિસ્ટમ. ભલે ચોમાસું એ પશ્ચિમ સૌરાષ્ટ્રમાંથી અને રાજસ્થાનમાંથી વિદાય લીધી હોય, પરંતુ હજુ પણ ભારે વરસાદ પડશે. સૌરાષ્ટ્ર ગુજરાતના કયા વિસ્તારમાં પડશે મેઘ તાંડવ જેવો વરસાદ, એ જાણવા માટે મિત્રો વિડીયો પૂરો જોવા વિનંતી. તારીખ 24ના રોજ વરસાદ છે એ રૌદ્ર સ્વરૂપ ધારણ કરશે, જેમાં અમદાવાદ, મહેસાણા, આ ઉપરાંત વાત કરીએ વડોદરા તેમજ સાથે સાથે ભાવનગરના વિસ્તારોમાં, ત્યારબાદ અમરેલી તેમજ મહુવા, પાલીતાણા વિસ્તારોમાં, જસદણમાં, ચોટીલામાં, સુરેન્દ્રનગરમાં, વિરમગામમાં, નડિયાદમાં, વડોદરામાં, ભરૂચમાં ગાજવીજ સાથે ભયંકર વરસાદ જોવા મળશે મિત્રો. મહેસાણામાં તેમજ સાથે સાથે ખેડબ્રહ્મા વિસ્તારોમાં, પાલનપુરમાં પણ ગાજવીજ સાથે ભયંકર વરસાદ જોવા મળશે. ત્યારબાદ સાંજના સમયે જોઈએ તો સાંજના સમયે છે એ 24 તારીખ સાંજના સમયે ઉના, કોડીનાર તેમજ સાથે સાથે જૂનાગઢના વિસ્તારોમાં સારો એવો વરસાદ મિત્રો જોવા મળશે, અને આ વરસાદની તીવ્રતા છે એ વધુ જોવા મળશે, જેમાં અમરેલી, જૂનાગઢ વિસ્તારમાં, સાથે સાથે કોડીનાર, ઉના વિસ્તારમાં, આ ઉપરાંત ભાવનગરના મહુવાના વિસ્તારોમાં સારો એવો ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે. અને ત્યારબાદ જોઈએ તો ઉત્તર સૌરાષ્ટ્ર તરફ નજર કરીએ તો રાજકોટ સાથે સાથે ચોટીલાના વિસ્તારોમાં સારો એવો વરસાદ જોવા મળશે મિત્રો. આ ભાગમાં બોટાદમાં પણ સારો એવો વરસાદ છે એ જોવા મળશે 24 તારીખના રોજ, અને 25 તારીખના રોજ પણ ભારેથી અતિ ભારે વરસાદ છે એ જોવા મળશે, જેમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં વેરાવળ, પોરબંદર, જૂનાગઢ, આ સિવાય વાત કરીએ તો અમરેલી તેમજ મહુવા, ભાવનગર, સાથે સાથે બોટાદ, ખંભાત, ભરૂચ વિસ્તારોમાં, જસદણમાં, રાજકોટમાં તેમજ કાલાવડમાં, જામનગરમાં અને મોરબીના વિસ્તારોમાં. ત્યારબાદ વાત કરીએ તો કચ્છમાં જોઈએ તો કચ્છમાં માંડવી તેમજ મુંદ્રાના વિસ્તારોમાં સામાન્ય વરસાદ જોવા મળશે, પરંતુ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં દાહોદ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળશે. સાંજના સમયે 25 તારીખના રોજ વરસાદની તીવ્રતામાં ફરીથી વધારો થશે, જેમાં સાંજના સમયે 25 તારીખના રોજ છે એ ઘણા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે, જેમાં જૂનાગઢના વિસ્તારો, ગોંડલના વિસ્તારો, અમરેલીના વિસ્તારો તેમજ સાથે સાથે પોરબંદર, માધાપુર, ઘેડના વિસ્તારો, મહુવામાં, ભાવનગરમાં છે એક ગાજવીજ સાથે સારામાં સારો વરસાદ જોવા મળશે મિત્રો. ખેડૂતો માટે સારા સમાચાર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની જમાવટ જોવા મળશે. ત્યારે 26 તારીખનું હવામાન ચેક કરીએ તો 26 તારીખના રોજ છે એ સિસ્ટમ છે એ સૌરાષ્ટ્રના દરિયાકાંઠે આવશે, જેના હિસાબે અરબ સાગરમાં દરિયામાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે મિત્રો. અને આ વરસાદની તીવ્રતા છે એ મોટા પ્રમાણમાં જોવા મળશે. અને ત્યારબાદ વાત કરીએ સૌરાષ્ટ્રની, તો સૌરાષ્ટ્રમાં દરિયાઈ પટ્ટીના વિસ્તારો કે જ્યાં ઘણા સમયથી વરસાદ નથી થયો એ વિસ્તારોમાં, જેમાં વેરાવળ, સાથે સાથે જૂનાગઢ, કેશોદ, મેંદરણા, ગીર વિસ્તારમાં, અમરેલીમાં તેમજ પોરબંદર, માંગરોળ, સાથે સાથે માણાવદર તેમજ રાણાવાવના વિસ્તારોમાં ભયંકર ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે. ત્યારે પશ્ચિમ સૌરાષ્ટ્ર તરફ નજર કરીએ તો ભાણવડ, સાથે સાથે ભાટિયા, ખંભાળિયા, લાલપુર, કાલાવડ, જામનગર, જામજોધપુરમાં તેમજ દેવભૂમિ દ્વારકામાં પણ ભારે વરસાદ જોવા મળશે. એ સિવાય મધ્ય સૌરાષ્ટ્રનું સેન્ટર ગણાતું રાજકોટમાં, સાપર, વેરાવળમાં, ચોટીલામાં, કુવાડવામાં, પડદરીમાં, મોરબીમાં, વાંકાનેરમાં, થાનમાં પણ સારો એવો વરસાદ જોવા મળશે મિત્રો. દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ છે એ અન્ય વિસ્તારો કરતાં વધુ જોવા મળશે. ત્યારબાદ વાત કરીએ તો 26 તારીખ સાંજના સમયે વરસાદની તીવ્રતામાં વધારો થશે, સિસ્ટમ પીક પર જોવા મળશે, જેના હિસાબે દરિયાકાંઠાના વિસ્તારો મહુવા, ઉના, સાથે સાથે તળાજા વિસ્તાર, રાજુલા, તુલસીશ્યામ, કોડીનાર, ઉના, માંગરોળમાં, દીવના વિસ્તારોમાં, પાલીતાણામાં, ભાવનગરમાં, સોનગઢમાં, જેસરમાં, બાબરામાં, ઢસામાં, અમરેલીમાં, જૂનાગઢના વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ ગાજવીજ સાથે જોવા મળશે. એ સિવાય અમદાવાદ તેમજ વિરમગામ, ધોળકા, નડિયાદમાં પણ સારો એવો વરસાદ જોવા મળશે મિત્રો. ટૂંકમાં કહીએ તો સૌરાષ્ટ્ર ગુજરાત માટે મોટામાં મોટો રાઉન્ડ આવી રહ્યો છે, જેમાં ઘણા વિસ્તારોમાં આંકડા 4 ઇંચ કરતાં પણ વધુ જોવા મળશે.
વધુ માહિતી અમે આવનારા દિવસોમાં આવતીકાલે તમારી સમક્ષ વિડીયો દ્વારા માહિતી રજૂ કરતા રહેશું. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો.